દાખલા નંબર 4, એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. કયા વિસ્તારમાં રહેતી? મજૂર વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં, એટલે આપણે મજૂર વિસ્તાર લખ્યો પછી પરિણીત આવ્યું. ઓકે, નોકરીનો અનુભવ ન હોય એટલે અનુભવી ને બિન અનુભવી આવ્યું. 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. અન્ય વિસ્તાર પણ આવ્યો એટલે અન્ય વિસ્તાર પર લીધો આપણે, અને સ્ત્રી ને પુરુષ આવી ગયા. બરાબર, સ્ત્રી પુરુષ નથી, સોરી, અહીંયા હું સ્ત્રીઓ જ છે બધી. અનુભવ હતો ને અનુભવ ન હતો આવી ગઈ. પરિણીત આવ્યું એટલે અપરિણીત આવ્યું, અને કુલ સ્ત્રી અનુભવી બિન અનુભવી કુલ. એટલે આ પ્રમાણે આપણે આખું જે કોષ્ટક છે એ કેવી રીતના બનાવવાનું એ જોઈ લેવાનું. ત્યાર પછી હવે આપણે દાખલાની શરૂઆત કરી. દાખલો કેવી રીતના કરવાની? કુલ કેટલી સ્ત્રીઓ હતી? 1850. એટલે અહીંયા બધી બાજુથી સરવાળો કેટલો થવો જોઈએ? 1850. ઓકે, એમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. એટલે મજૂર વિસ્તારમાં કેટલા લખવાના? 549. મજૂરમાં 549 લખે એટલે અન્યમાં કેટલા આવે? 1850 માંથી 549 ને બાદ કરીએ એ અન્યમાં આવે 1301. આ અન્ય વિસ્તાર. ઓકે, આગળ. ત્યાર પછી મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં 250 મજૂર વિસ્તારમાં રહેતી હોય અને એમાંથી પાછી પરિણીત હોય. 250 સ્ત્રીઓ નોકરીનો અનુભવ હતો. એટલે આ 250 સ્ત્રીઓ એવી હતી જેને નોકરીનો અનુભવ હતો, અને 93 સ્ત્રીઓ બિન અનુભવી. એટલે અહીંયા લખવાનું 93 બિન અનુભવી. તો આપણને કુલ મળી જાય 250 વત્તા 93 એટલે કેટલા થઈ જાય? 343 થઈ જાય. આગળ, જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ આંકડા 87 અને 400 હતા. આ આંકડા એટલે આવ્યા જ 87 અને કેટલા હતા? 400. એટલે અહીંયા કેટલા આવી જાય? 487. આગળ વાંચીએ. નોકરીનો અનુભવ ન હોય તેવી 1336 સ્ત્રીઓ હતી. નોકરીનો અનુભવ ન હોય તેવી કેટલી? 1336. એટલે આ અનુભવી ને આ બિન અનુભવી છે. એમાં 1336 સ્ત્રીઓ હતી. અહીંયા અનુભવ ન હોય તેવી એટલે અહીંયા આવશે 1336. તો અનુભવ હોય તેવી એટલે 1850 માંથી 1336 બાદ કરીએ એટલે 514 ને અનુભવ હતો એવું કહેવાય. જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. આમાંથી 136 ક્યાં રહેતી હતી? મજૂર વિસ્તારમાં. એનો મતલબ એવો થયો કે 1336 માંથી 136 ને બાદ કરીએ તો બાકીની જે 1200 છે એ અન્ય વિસ્તારમાં રહેતી કહેવાય. કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણીત હતી. 1020 કેવી હતી? અપરિણીત. આ 1020 અપરિણીતમાં, એટલે આ અપરિણીતનું ખાનું છે એમાં એ લખી દઈશું 1020. તો આપણે 1850 માંથી 1020 કેવી હતી? અપરિણીત. તો એનો મતલબ કે આ 1850 માંથી 1020 ને બાદ કરીએ તો 830 કેવી હતી? પરિણીત. નહીં ખબર પડે તો આ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે 830 આવી જવાનું છે. તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 14 હતી. શું વાત કરી છે જોઈએ ફરીથી. અપરિણીત હતી અને એમાંથી નોકરીના અનુભવવાળી, આ નોકરીનો અનુભવ છે. આ અનુભવમાં શું કીધેલું છે? અનુભવવાળી સંખ્યા મજૂર વિસ્તારમાં 163, એટલે મજૂર વિસ્તારમાં 163 અને અન્ય વિસ્તારમાં કેટલી હતી? 14. આ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે કેટલી આવે? 177. એ બધું જ પૂરું થઈ ગયું. હવે શું કરવાનું છે? જો આ બેનો સરવાળો 250 અને 87 એટલે 337. 93 અને 400 એટલે 493. આ બંનેનો સરવાળો એટલે આટલો થઈ જાય. ત્યાર પછી 163 આવ્યા. જો હવે શું કરવાનું છે? અહીંયા અનુભવી, અહીંયા અનુભવી, અહીંયા અનુભવી નથી. તો આ 250 અનુભવી અને આ 163 અનુભવી, આ બંનેનો સરવાળો કરીએ તો 413 અનુભવી કહેવાય. તો બી નહીં ખબર પડે તો 549 માંથી 136 બાદ કરે 413 આવે. 1301 માંથી 1200 બાદ કરે તો 101 આવે. અને આ બંનેનો સરવાળો 514 થાય. હવે અહીંયા 1020 માંથી 177 ને બાદ કરીએ એટલે 843 આવે. બધી બાજુથી ચેક કરી લેવાનું. અહીંયા બિન અનુભવી છે, અહીંયા બિન અનુભવી. 136 માંથી 93 ને બાદ કરવાના. 136 માંથી 93 બાદ કરે એટલે કેટલા આવે? તો એટલા આવે 43. 163 અને 43 નો સરવાળો કરો એટલે 206 થાય. ચેક કેવી રીતના કરવાનું? તો 549 માંથી 343 બાદ કરીએ એટલે 206 આવે. 1301 માંથી 487 બાદ કરવાના. કેટલા બાદ? 1301 માંથી 487 બાદ કરીએ તો 814 આવે.
હવે 814 માંથી 14 બાદ કરીએ એટલે 800 આવે અને 843 એટલે 843. આ બધા એક બે બાજુ બધી બાજુથી ચેક કરી લેવાનું. આ રીતના ચેક કરી લેવાનું, ઉપરથી ચેક કરી લેવાનું, ડાબી બાજુથી ચેક કરવાનું, જમણી બાજુ ચેક કરવાનું. આ બધી રીતે ચેક કરી એટલે કોષ્ટક આખું પૂરું થઈ જાય. હવે જો તમને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરવાનું અને જે નવું ફીચર્સ આવેલું છે ને એ હાઈપ પણ કરજો. આ અગાઉ પણ આપણે ઘણા બધા વિડીયો બનાવેલા હતા અને બીજા બી વિડીયો જોઈતા હોય તો કોમેન્ટ કરજો તમને કયા ચેપ્ટરનો વિડીયો જોઈએ છે અને એ વિડીયો આપણે બનાવીશું જેથી કરીને તમને મુશ્કેલી ન થાય. હવે તમારા જેવા જે બીજા વિદ્યાર્થી મિત્રો છે એને પણ આ વિડીયો શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.